નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની ટેક્સ્ટ બુક વિશે અભ્યાસ કરીશું. યુનિટ 1 માં રીડ 1 છે. ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની મુસાફરી ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધીની. એની ગ્લોસરી લિસ્ટ આઉટ કરેલી છે. હવે શું થાય કે ગ્લોસરીનો તમે યોગ્ય રીતે અભ્યાસ કરો તો યુનિટમાં શું કહેવા માંગે છે એ યોગ્ય રીતે હાર્ડ વર્ડ્સ હોય છે, અઘરા શબ્દો, તેનો યોગ્ય રીતે તમે અભ્યાસ કરી શકો. ગ્લોસરી વિશે આપણે પહેલા એક એક માહિતી લઈ લઈએ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, નોટ નેચરલ, કુદરતી ના હોય તેવું. સ્પિરિટ એટલે કે જુસ્સો, એટલે ઇનર સ્ટ્રેન્થ, આંતરિક શક્તિ. માઉન્ટેનર એટલે પર્વતારોહક, જે પર્વત ચઢતા હોય તે. અ માઉન્ટેન ક્લાઇમ્બર, પર્વતારોહણ કરનાર. ઇન્સ્પિરેશન એટલે સમથિંગ which motivates, એક એવી બાબત કે જે આપણને પ્રોત્સાહિત કરે. ટગ એટલે પુલ વિથ જર્ક, જર્ક એટલે આંચકો, આંચકા સાથે ખેંચવું, ટગ. સિક્સ્થ સેન્સ એટલે ઇન્ટ્યુશન, એટલે શું થાય કે અગાઉથી જે બાબત બનવાની છે એના વિશે આપણને આઈડિયા આવી જતો હોય તો એને સિક્સ્થ સેન્સ એવું કહેવાય. ઇન અ ફ્લેશ એટલે એટ વન્સ, એટલે તરત જ. રેસ્ક્યુ એટલે બચાવ, એટલે સેવ. ટુ ટેક વન ઓન એટલે ટુ ફેસ, એટલે સામનો કરવો. ટુ સીઝ અપ એટલે ટુ લુક સમબડી અપ એન્ડ ડાઉન. ટુ સાઇઝ અપ એટલે ટુ લુક સમબડી અપ એન્ડ ડાઉન, કોઈને ઉપર નીચે જોવું. રેઝિસ્ટ એટલે અટકાવવું, કા વિરુદ્ધ કરવું, એટલે ટુ ઓપોઝ. અ મેડ ફ્રેન્ઝી એટલે અતિશય ગુસ્સે થઈ જાય તેવું, એટલે એક્સ્ટ્રીમ એંગર. ઓફ બેલેન્સ એટલે સંતુલન ગુમાવવું, લૂઝિંગ બેલેન્સ. પિંગ પોંગ, પિંગ પોંગ એટલે શું? અથડા, કંઈક બાબત છે અથડાઈને પાછી આવે. જેવી રીતે તમે દડો ફેંકો તો કેમ પરત આવે, એને પિંગ પોંગ કહી શકાય. એટલે બાઉન્સ બેક એટલે પરત પાછું આવે. ચોપ એટલે કટ, કાપવું. ટુ ગેલ્વેનાઇઝ એટલે ટુ ફાયર, સળગવું. ઇમ્પ્યુટ એટલે પર્સન whose limb has been moved, એવો વ્યક્તિ કે જેનો અવયવ છે એ ખસી ગયો હોય. દાખલા તરીકે પડ્યા હોય તો હાડકું ખસી જાય તેને ઇમ્પ્યુટ કહી શકાય. ટુ ટેક અ શોટ એટલે ટુ મેક એટેમ્પ્ટ ટુ ડુ સમથિંગ, કંઈક બાબત કરવા માટે પ્રયત્ન કરવો. સ્કાય રોકેટ એટલે ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ, અતિશય વધારવું. સ્કાય રોકેટ એટલે ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ, વધારવું. ઇમ્બેરેન્સ એટલે હગ, ભેટવું. એ કન્સિડર એટલે સરેન્ડર, એટલે કોઈને સરેન્ડર થઈ જવું, આપણી જાતને બીજાને સરેન્ડર કરી દેવું. આ આપણે યુનિટમાં પેજ નંબર 1 થી 3 સુધીમાં આવતા ગ્લોસરી વિશે આપણે અત્યારે અભ્યાસ કર્યો. હવે આપણે લીટીઓ સમજતા જઈએ અને ભાષાંતર કરતા જઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. એમાંથી ઇન્સ્પિરેશન આપણને ઘણી બધી પ્રાપ્ત થાય છે, આપણે ઇન્સ્પાયર થાય છે, પ્રેરણા મળે તેવો પાઠ છે. પેજ નંબર 1 ઉપર આપણે અભ્યાસ કરવાનો છે. આ બધું કોણ કહે છે તેનું બધું ડિટેલ્ડ અભ્યાસ આવે છે.
ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની મુસાફરી, ફ્રોમ એવરેસ્ટ અર્થ ટુ એવરેસ્ટ, પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધીની. અરુણિમા સિન્હા વોઝ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા છે તે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી. When she was traveling on train, જ્યારે તેની ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે some thugs એટલે લૂંટારાઓ, કેટલાક લૂંટારાઓ tried to snatch her golden chain, તેણીનો સોનાનો ચેન આંચકી લેવાનો પ્રયત્ન કર્યો. કેટલાક લૂંટારાઓ ટ્રેનમાં આવી ગયા અને તેનો ચેન છે સોનાનો ચેન એ આંચકી લેવાનો પ્રયત્ન કર્યો. she fought back, તેણીએ લડત તો આપી, પરંતુ was thrown, તેને ધક્કો મારી દેવામાં આવ્યો અથવા તો તેણીને ફેંકી દેવામાં આવી. આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, ઝડપથી જતી ટ્રેનમાંથી તેણીને ધક્કો મારી દેવામાં આવ્યો. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ, આવું થયું હતું when she was 24, જ્યારે તેણી 24 વર્ષની હતી. However, જોકે this accident, આ અકસ્માત never affected her spirit, તેના જુસ્સાને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું. At All India Institute of Medical Science, દિલ્હી. All India Institute of Medical Science જે દિલ્હીમાં આવેલી છે. An artificial leg was fitted, તેને કૃત્રિમ પગ છે એ ફિટ કરી આપ્યો. A year later, અને એક વર્ષ પછી she was retained as a mountaineer, તેણી છે એ પર્વતારોહક તરીકે આવી. અને became the first female, અને પ્રથમ મહિલા બની with an artificial leg to scale Mountain Everest, કે જેને કૃત્રિમ પગ ફિટ કરેલો હોય અને તેને માઉન્ટેન એવરેસ્ટ ચઢ્યો હોય. This is her unforgettable story. આ તેની ભૂલી ન શકાય તેવી વાત છે. Of hope, આશાની, courage, હિંમતની, and inspiration, અને પ્રેરણાની. Let's read 4 scenes of her life. ચાલો 4 સીન જોઈએ તેની લાઈફના, 4 દ્રશ્યો જોઈએ, એની એક ઝલક જોઈએ. Narrated in her own words, કે જે તેણીએ તેના પોતાના શબ્દોમાં નોંધેલા છે. જો વિદ્યાર્થી મિત્રો કેટલું સરસ કહે છે કે ઘણા એવા વ્યક્તિઓ હોય કે પોતાની જીવનમાં કંઈક અણબનાવ બને અથવા તો પોતાના શરીર સાથે કંઈક અણબનાવ બને તો પોતે હિંમત ગુમાવીને પોતે જીવનમાં આગળ નથી વધતા. તો એ લોકો માટે આ એક ઉદાહરણરૂપ સાબિત થાય છે. એ લોકો આનો દાખલો લઈને જીવનમાં આગળ વધી શકે છે. પ્લસ જે છે એ આપણી આંતરિક શક્તિ છે. ભગવાને દરેક વસ્તુથી આપણને નવાજીશ કર્યા છે, પણ દરેક વ્યક્તિ આના માટે ખુશનસીબ હોય એવું હોતું નથી. દુનિયામાં ઘણા બધા એવા હોય છે કે જેને હાથ નથી હોતો, પગ નથી હોતો કે XYZ કોઈ પણ લિમ્સના એને પ્રોબ્લેમ્સ હોય છે. તો એનાથી પણ તે લોકો એને અવોઇડ કરીને પણ એ લોકો છે જીવનમાં આગળ વધી શકે છે. અને ઓલરેડી લિમ્સ એનું હતું, એનો અવયવ હતો, પછી લૂંટારાઓ દ્વારા તેને બહાર ફેંકી દેવામાં આવી અને આવી રીતે તેની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો. છતાં પણ તેણી છે પહેલી એવી મહિલા બની કે જેને આર્ટિફિશિયલ લેગ હોય, કે જેનો પગ કૃત્રિમ હોય, છતાં પણ એવરેસ્ટ સુધી જાય છે. એટલે જો આપણે ખરેખર કોઈ પણ કાર્ય કરવા માટે ઈચ્છતા હોય તો એમાં ચોક્કસપણે આપણે સફળ થાય છે. પણ આપણે સ્પિરિટ હોવી જોઈએ, આપણામાં એક જુસ્સો હોવો જોઈએ, તો એવું ચોક્કસ થઈ શકે છે. જે આપણે આ પેરેગ્રાફ જોયો તેનું માત્ર ને માત્ર ટ્રાન્સલેશન જોવાનું છે. મારા જીવનની મુસાફરી પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધી. અરુણિમા સિન્હા છે તે રાષ્ટ્રીય સ્તરની વોલીબોલની ખેલાડી હતી. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક લૂંટારાઓએ તેણીનો સોનાનો ચેન આંચકી લીધો. તેણીએ પરત લડત આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને ઝડપથી જતી ટ્રેનમાંથી લૂંટારાઓ દ્વારા બહાર ફેંકી દેવામાં આવી અથવા તો બહાર ધક્કો મારી દેવામાં આવ્યો અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો. આવું થયું કે જ્યારે તેણી 24 વર્ષની હતી. જોકે આ બનાવના કારણે તેના જુસ્સામાં કોઈ અસર થઈ ન હતી. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીએ તેને એક કૃત્રિમ પગ છે
છે એ ફિટ કરી આપ્યો અને 1 વર્ષ પછી તેણી છે એ પર્વતારોહક બની અને એવી મહિલા બની પ્રથમ કે જેને કૃત્રિમ પગ હોય અને તે માઉન્ટેન એવરેસ્ટ ચડી હોય. આ તેની ન ભૂલી શકાય તેવી આશાની, હિંમતની અને પ્રેરણાની વાત છે. ચાલો આપણે તેના જીવનના 4 દ્રશ્યો જોઈએ કે જે તેણીએ તેના પોતાના શબ્દોમાં સંબોધ્યા છે. હવે એના 4 દ્રશ્યો આપણે જોવાના છે. પણ તમને મગજમાં જો અત્યારથી એવું હોય કે અંગ્રેજી તો અઘરો શબ્દ, અઘરો વિષય છે, મારાથી થશે કે નહીં થાય, પણ તમે જરાક આવી રીતે સમજવાનો પ્રયત્ન કરજો કે જે ગ્લોસરી હોય એના ઈઝી વર્ડ સામેલ કરીને તમને આપ્યા હોય છે એક્સપ્લેનેશનમાં, એને સમજવાનો પ્રયત્ન કરવાનો, જે અત્યારે ઓલરેડી મેં તમને સમજાવી દીધા છે. પ્લસ કોઈ પણ બાબત હોય એને શું કરવાનું, તમારે વાંચીને એનો સાર જોવાનો પ્રયત્ન નહીં કરવાનો, વાંચવાની એક એક શબ્દથી તમારે એનાથી વાકેફ થવાનું કે આ શબ્દનું ટ્રાન્સલેશન શું થાય, આ કયા કાળનું વાક્ય છે, આની વાક્ય રચના કઈ રીતે થઈ, એવી રીતે તમારે લીટીએ લીટીએ વાંચવાનો પ્રયત્ન કરશો તો જરાય તમને અઘરું લાગશે નહીં. હવે આપણે એના જીવનમાં દ્રશ્યો આપેલા છે તેનો અભ્યાસ કરીશું. એમાં પહેલું દ્રશ્ય C1. I had started, મને શરૂ થઈ ગયા હતા, ડોઝિંગ, ઝોલા આવવાના, તેને ઊંઘ આવે છે એટલે મેં છે મને ઝોલા આવવાના શરૂ થઈ ગયા હતા. My eyes were closed, મારી આંખો બંધ હતી. But my mind was awake, પરંતુ મારું મગજ એટલે કે વિચારોથી જાગૃત હતા. ઘણી વખત આપણે એવું થાય કે આપણે એકદમ ગાઢ નિદ્રામાં ના સૂઈ જઈએ જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે, થોડીક આપણે રિલેક્સેશન મેળવી લઈએ એવું થાય, પણ આપણા વિચારોથી આપણે જાગૃત હોય એવું બનતું હોય. એટલે આ એમ કે છે હું એવી રીતે સૂતી હતી. I remember, અને મને યાદ છે, someone saying that, કે કોઈક એવું કહેતું હતું કે બેરેલી would come after some time, કે બેરેલી છે થોડા સમય પછી આવી જશે. I was in deep sleep, હું ગાઢ નિદ્રામાં હતી. તો છતાં when I felt hand, મને એક હાથની અનુભૂતિ થઈ, ટગિંગ કે જે સ્પર્શતી હોય, at my gold chain, મારા સોનાના ચેન. તેણે સોનાનો ચેન પહેર્યો હતો. કોઈ સૂતું હોય અને આપણે પહેરેલા ઘરેણાને કોઈ સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે તો આપણને તરત આઈડિયા આવી જાય, અથવા આપણી આજુબાજુની વસ્તુ અડવાનો પ્રયત્ન કરે તો પણ આપણને આઈડિયા આવી જતો હોય છે. આવી રીતે એનો સોનાનો ચેન છે એ લૂંટારાઓ અડવાનો પ્રયત્ન કરે છે, તેને અનુભૂતિ થાય છે. A girl sixth sense, તો કેટલું સરસ કીધું છે છોકરીઓ માટે. છોકરીઓની છઠ્ઠી ઇન્દ્રિય is always her best companion, હંમેશા તેની શ્રેષ્ઠ સાથીદાર હોય છે. સ્ત્રીઓને સામાન્ય રીતે થોડીક વસ્તુનો જલ્દીથી આઈડિયા આવી જતો હોય છે અને જાગૃત પણ વધુ હોય છે, કલ્પના શક્તિ પણ એની સારી હોય છે. I instinctively opened my eyes, મેં તરત જ મારી આંખો ખોલી, and saw 4 or 5 young men around me, અને મારી આસપાસ 4 કે 5 યુવાન માણસોને જોયા. Their drunken looks, તે લોકોનો દારૂ પીધેલો દેખાવ, and behavior, અને વર્તન, gave me an inkling, મને સંકેત આપતી હતી, of her intention, તેના બદ ઇરાદા. કોઈ વ્યક્તિને આપણે મળીએ તો આપણને આઈડિયા આવી જ જાય. સામાન્ય રીતે આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરીને આપણે વાતચીત કરતા હોય તો આપણને આઈડિયા આવી જાય, અથવા તો આવી રીતે કોઈ વ્યક્તિ હોય કે એબનોર્મલ બિહેવિયર કરતું હોય કે જેની અપેક્ષા વિરુદ્ધનું વર્તન હોય તો પણ આપણને આઈડિયા આવી જાય કે આ વ્યક્તિ છે બરાબર નથી. એટલે આઈ સ્ટુડ અપ, હું ઊભી થઈ, ઇન અ ફ્લેશ, એટલે તરત જ, ટુ ટોલ એન્ડ ટુ ટેલ ધેમ, તેઓને કહી દીધું ધેટ કે I had no intention of parting with my chain, કે મને મારા ચેનનું વિભાજન કરવામાં મારો કોઈ ઈરાદો નથી. એટલે હું તે લોકોને મારો ચેન લેવા દેવાની નથી, લડત આપે છે. So they came together at me, તેથી તે લોકો બધા એક સાથે એકઠા થઈને મારા તરફ આવી ગયા લડત લડવા માટે. કેમ, તું શા માટે ચેન અમને લેવા ના દે? આપણે હવે માત્ર આનું ટ્રાન્સલેશન પેરેગ્રાફનું જોઈએ. મને નિંદરના ઝોકાવાનું શરૂ થઈ ગયું હતું. મારી આંખો બંધ હતી પરંતુ મારા વિચારો જાગૃત
કે કોઈક એવું કહેતું હતું કે બેરેલી છે એ થોડા સમય પછી જલ્દીથી આવી જશે. હું ગાઢ નિંદ્રામાં હતી જોકે, છતાં પણ જ્યારે મને અનુભૂતિ થઈ કે કોઈ મારા સોનાના ચેનને અડે છે, કારણ કે સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા તેની શ્રેષ્ઠ સાથીદાર હોય છે. તેથી મેં તરત જ મારી આંખ ખોલી અને મારી આસપાસ 4 થી 5 યુવાન માણસોને ઘેરાયેલા જોયા. તેઓનો દારૂ પીધેલા દેખાવ અને વર્તનના કારણે મને સંકેત આપ્યો કે તેઓનો બદ ઇરાદો છે. હું તરત જ ઊભી થઈ અને તેઓને કહ્યું કે હું મારા ચેનનું વિભાજન કરવાની નથી, એટલે કે હું મારો ચેન લેવા દેવાની નથી. તેથી તેઓ બધા એક સાથે મને ઘેરો વળી ગયા. હવે શું થાય છે, કઈ રીતે બહાદુરીપૂર્વક લડત આપે છે, પોતે કઈ રીતે બાબતનો સામનો કરશે, એ બાબતની હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોવાનું છે. પણ નેક્સ્ટ પેરેગ્રાફ શરૂ થાય પહેલા તમે વિડિયો જે થોડો પોઝ કરીને જોતા રહો, એટલે શું થાય, લીટીનું ભાષાંતર, પેરેગ્રાફનું ભાષાંતર, એક એક વસ્તુ છે એ તમને ક્લિયર થતી જાય. બધું એક સાથે મિક્સ થાય તો હાર્ડ લાગે એવું બની શકે, પણ હાર્ડ એવું કશું છે નહીં. અત્યાર સુધી તમે અંગ્રેજી ભણતા જ આવ્યા છો, પણ જે લોકો બિગિનર્સ છે, કે જે લોકોને અત્યાર સુધી એનો ભાવ છે કે મને આવડશે કે કેમ, મને રીડ કરવામાં તકલીફ થાય છે, મને એક્સપ્લેનેશનમાં તકલીફ થાય છે, તો એ લોકો છે પોઝ કરીને વિડિયો જોતા જાઓ એક એક પેરેગ્રાફ, એટલે બધું એક એક પેરેગ્રાફ છે યોગ્ય રીતે તમને ક્લિયર અપ થઈ જાય. પેજ નંબર 1 ઉપર જે લાસ્ટ પેરેગ્રાફ છે એમાં જોવાનું છે. Even though the compartment was full, જો કે ટ્રેનનો ડબ્બો આખો ફૂલ હતો. None of my fellow passenger got up. જો કેવો બનાવવાનો છે, કોઈ પણ મારા સાથી મુસાફરોમાંથી કોઈ પણ got up ઊભું ન થયું. To even inquire what was happening, શું થઈ રહ્યું છે એવું પૂછવા માટે પણ. સામાન્ય રીતે આપણે કોઈ વ્યક્તિને એવું પૂછતા હોય છે, અથવા આપણે એને કોઈ ખરાબ પરિસ્થિતિમાં જોયા હોય તો આપણે એને હેલ્પ માટે પૂછે, પણ અત્યારે આ બધા લૂંટારાઓને જોઈને, લૂંટારાઓનો બદ ઇરાદો જોઈને કોઈ એને સાથી મુસાફરો એને પૂછવા માટે ઊભા થતા નથી. Forget about their coming to my rescue. તેઓ મારા સહારે આવ્યા કે નહીં એ બાબત તો હવે ભૂલી જવાની જ રહી. I had no option, મારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો, but to take them on, તેઓ સાથે મારા સામનો એકલીએ જ કરવાનો હતો. So I caught a youth, તેથી મેં એક યુવાનને ઝઘડ્યો, who was trying to size me up, કે જે મારી પર હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, એનો ચેન લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. by his collar, તેને તેના કોલારથી એને પકડ્યો યુવાનને, and pushed him back, અને તેને પાછળ ધક્કો માર્યો. I kicked a couple of others, બીજા કેટલાકને પણ મેં પગ વડે, હાથ વડે લાત મારી. An exceptional battle, એક અપવાદરૂપી યુદ્ધ had begun, શરૂ થઈ ગયું હતું. Inside the train on move, આગળ જતી ટ્રેનની અંદર જ. The wolves, આ જંગલીઓએ, made another attempt, બીજો પ્રયત્ન કર્યો, to snatch my chain, મારો ચેન આંચકી લેવાનો. Still I resisted, છતાં પણ મેં સામે લડત આપી, મેં એ લોકોને અટકાવ્યા. Until one of them, driven by a frenzy, gave me an extra hard kick. ત્યાં સુધી મેં લડત આપી શકી કે જ્યાં એક જનુની માણસ હતો કે જેણે મને સખત રીતે લાત મારી. Using all his force, તેનું સંપૂર્ણ બળ આપીને, off balance, અને સંતુલન ગુમાવીને. I could not recover in time, હું એ લોકોને સમયસર સામો વળતો જવાબ આપી શકી નહીં, એટલે હું સામી લડત એ લોકોને આપી શકી નહીં. પેરેગ્રાફ મોટો છે એટલે મેં ભાગ પાડી દેવાનું પસંદ કર્યું, અહીં અટકી જાઉં છું. પેલા આટલું ટ્રાન્સલેશન જોઈ લઈએ. જો કે મારો ટ્રેનનો ડબ્બો એ ફૂલ હતો, છતાં પણ કોઈ પણ મારા સાથી મુસાફરો એવું પૂછવા માટે પણ ઊભા ના થયા કે શું થઈ રહ્યું હતું. તેઓ મારા સહારે આવ્યા કે કેમ એ તો ભૂલી જ જઈએ.
તેથી મેં એક યુવાનને કોલારથી પકડવાનો પ્રયત્ન કર્યો કે જે મારો ચેન આંચકી લેવાનો પ્રયત્ન કરતો હતો અને તેને પાછળ મેં ધક્કો મારી દીધો. બીજા કેટલાક યુવાનોને પણ મેં પગ વડે લાત મારી. એક અપવાદરૂપી યુદ્ધ એક ચાલતી ટ્રેનની અંદર ચાલુ થઈ ગયું. આ જંગલી લોકોએ મારો ચેન ખેંચી લેવાના બીજા પણ પ્રયત્ન કર્યો, છતાં પણ હું અટકાયો. ત્યાં સુધી કે છતાં પણ મેં પાછી લડત આપી. ત્યાં સુધી લડત આપી કે એક જનુનીએ, આ બધા યુવાનોમાંથી એક જનુનીએ મને એક સખત લાત મારી, તેના સંપૂર્ણ બળનો ઉપયોગ કરીને, અને સંતુલન ગુમાવીને હું સમયસર એ લોકોને વળતો જવાબ આપી શકી નહીં, અથવા તો સમયસર એ લોકો સામે યુદ્ધ ખેડી શકી નહીં. પોતે સંતુલન ગુમાવી દે છે. આટલો બધો પોતે પ્રયત્ન કરે છે, કોઈ એને સાથ નથી આપતું તોય પોતે પોતાના ઉપર હુમલો ન થાય, પોતાના પાસે રહેલી કિંમતી વસ્તુ પર હુમલો ન થાય, નુકસાન ન પહોંચે, એના માટે પોતાનો સંપૂર્ણ રીતે પ્રયત્ન કરીને હિંમતરૂપી એક બહાદુર છોકરા જેવું કહી શકાય તેટલી એ લડત આપે છે. પણ આટલા બધા જનોની માણસો સામે હોય અને એકલા વ્યક્તિનું બળ ભેગું થાય તેમાં અવશ્ય ફેરફાર તો રહેવાનો છે. તો આવી રીતે છેવટે એનું સંતુલન ગુમાવે છે. પેજ નંબર 2 ઉપર આપણે કન્ટિન્યુ કરવાનું છે. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન. હું સ્પષ્ટ રીતે ટ્રેનની બહાર ઉડતી હતી. ધક્કો મારી દીધો એટલે પોતે ફૂંગોળાતી હતી, ઉડીને પડતી હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, અને છતાં પણ મારો મોબાઈલ ફોન જકડીને રાખતી હતી. આઈ વોઝ ઇન મિડ એર. હું મધ્ય વાતાવરણમાં હતી. વેન આઈ ફ્લુ ઇનટુ right into the another train moving on the next train. કે જ્યારે બાજુના ટ્રેન ઉપર ચાલતી ટ્રેન ઉપર હું પડી. my body hit. મારું શરીર ભટકાયું. the moving still and rebounded my train. કેવું કે છે કે હું મારું શરીર છે એ અથડાયું ચાલતા ટ્રેન સાથે અને પાછી ફંગોળાતી હતી પોતાની ટ્રેનમાં. આમથી આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ કૂદકો મારતા હોય એવી રીતે તે ફંગોળાતી હતી આ ટ્રેન ઉપરથી આ ટ્રેન ઉપર. ધીસ પિંગ પોંગ, આ અથડાવા મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. આ કેટલીક ક્ષણો સુધી ચાલુ રહ્યું. એક ટ્રેનમાંથી ફંગોળાવાનું એનું ચાલુ રહ્યું, અથડાવું. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, કે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળે મને નીચે ન ખેંચી લીધી ત્યાં સુધી આનું ટ્રેન સાથે અથડાવાનું ચાલુ રહ્યું. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા પ્રયત્નો હોવા છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ટ્રેક, મારો ડાબો પગ છે એ રેલવેના ટ્રેક ઉપર કે રસ્તા ઉપર પડ્યો. કરુણ ઘટના છે, પણ કેટલો વિશ્વાસ રાખીને લડે છે, કેટલી હિંમતપૂર્વક લડે છે એ વિદ્યાર્થી મિત્રો જોવા જેવું છે. અને આ રિયલ ઇન્સિડન્ટ છે, સાચો બનાવ. હું સ્પષ્ટ રીતે ટ્રેનમાંથી ફંગોળાયો, છતાં પણ મેં મારો મોબાઈલ ફોન છે જકડી રાખ્યો હતો. હું મધ્ય વાતાવરણમાં હતી. જ્યારે હું ફંગોળાયો બીજી ટ્રેનના ટ્રેક ઉપર, મારું શરીર છે હજી સુધી અથડાતું હતું મારી ટ્રેન સાથે. અને આ અથડાવાનું કેટલીક સેકન્ડો સુધી ચાલુ રહ્યું કે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળે મને નીચે ના ખેંચી લીધી ત્યાં સુધી ટ્રેન સાથે અથડાવાનું એનું ચાલુ રહ્યું. અને મારા પ્રયત્નો હોવા છતાં પણ મેં મારો ડાબો પગ છે એ રેલવેના પાટા ઉપર ગુમાવ્યો. ઘટ, પગ કપાવાનો અવાજ આવે છે. That was the sound of my leg getting chopped. આ અવાજ આવે મારો પગ કપાવાનો. There was no one to hear my intense scream. મારી આ અતિશય ચીચિયારી સાંભળવા માટે, પ્રબળ ચીચિયારી સાંભળવા માટે કોઈ
હું હલનચલન કર્યા વગર થોડો સમય પડી રહ્યો. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ. લાલ લાઇટ જોતી હતી ઓફ ટ્રેનની until it dimmed and faded into the darkness. જ્યાં સુધી તે ઝાંખી ન થઈ ગઈ અંધારામાં ત્યાં સુધી. ટ્રેન જતી હોય, લાઇટો હોય, ઝાંખી ના થઈ ગઈ ટ્રેનની ત્યાં સુધી એને જોયું. સિગ્નલની ઝાંખી થઈ જતી હોય ત્યાં સુધી એને સિગ્નલની ટ્રેન સુધી ત્યાં જોયું. Then I fainted. અને પછી હું મૂર્છિત થઈ ગઈ, એટલે કે પછી હું બેભાન થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, એને મદદ કરવા માટે તો કોઈ આવતું નથી, પરંતુ વધુમાં કહીએ તો મદદ કરવા માટે કોઈ આવતું નથી એ વાત તો સાચી, પણ પોતે આવી રીતે એક ટ્રેનથી બીજા ટ્રેન સુધી અથડાય છે, જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચી ના લે ત્યાં સુધી આવી રીતે નીચે પડે છે, પછી પણ એને હેલ્પ કરવા માટે કોઈ હોતું નથી એની અતિશય ચીચિયારીઓ સાંભળવા માટે, અને પછી છેલ્લે જઈ બેભાન થઈ જાય છે. કરુણ ઘટના છે, પણ ઘણી બધી આમાંથી આપણને શીખ મળે એવી ઘટના છે. આ આપણે વાતચીત કરી છે સીન 1 ની. સીન 1 અને એના આપણના ઇન્ટ્રોડક્શન. સીન 1 અને ઇન્ટ્રોડક્શન છે એ પોઝ કરીને તમે એક એક પેરેગ્રાફ છે એ યોગ્ય રીતે તમારે સમજવાનો પ્રયત્ન કરો. આપણે સીન 1 ની વાત કરી છે. યોગ્ય રીતે બધું સમજીને તમારે ફેર બુક્સ છે એમાં બધું નોંધી લેવાનું, કારણ કે આ સમયગાળામાં ઘરે અભ્યાસ કરવો એ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ બની જાય છે, મહત્વનું બની જાય છે. તેથી ફરી વખત આ વસ્તુ રિપીટેશન થાય ન થાય એની તમારે આ અપેક્ષા રાખ્યા વગર વ્યવસ્થિત રીતે વિડીયો જોઈ અને ગંભીરતાથી બધું અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવાનો, અને કોઈ પ્રશ્નો હોય તો એને લિસ્ટ કરી લેવા, જેથી સમય આવતા આપણે તેના ઉકેલો